ઓકે, હવે અહીંયા ધ્યાન. લાસ્ટ ટાઈમ જો કોઈને ન સમજાણું હોય કે વોટ ઇઝ રો સ્પાન એન્ડ કોલ સ્પાન, તો એક વખત ફરીથી અહીંયા તમને લોકોને સમજાવી દઉં છું. અહીંયા તમને લોકોને એક્સેલની શીટ દેખાય છે. મારે આટલા બધા અહીંયા સેલ્સ છે, બરાબર. આ કોઈ પણ એક બોક્સને સેલ કહેવામાં આવે. મારે કોઈ પણ સેલને મર્જ કરવું છે, તો આ મર્જ જો કોલમ વાઇઝ મર્જ થાય છે, આ આઈ અને જેને જો હું મર્જ કરું છું, તો આને શું કહેવાશે? શું કહેવાશે આને? કોલ સ્પાન. આને કહેવાશે કોલ સ્પાન. અને જો હું બે રો ને મર્જ કરું છું, 4 અને 5 ને મર્જ કરું છું, તો મારે આને કહેવાશે રો સ્પાન. તો આઈ ગેસ તમને લોકોને આમાં હવે કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. જો કોઈ ડાઉટ હોય તો મને મેસેજ કરીને કહી શકો છો. ચેટમાં આન્સર આપી દો. મેં અત્યારે ઈ જ શીખવાડ્યું હતું મેં કે
જો તમે બે કોલમને મર્જ કરવા માંગતા હોય, હું આઈ અને જે ને મર્જ કરવા માંગુ છું, તો હું શું કરીશ, આઈ અને જે ની બે કોલમને હું સિલેક્ટ કરીશ અને આ બે કોલમને સિલેક્ટ કરતા જો મર્જ થશે તો આને કહેવાશે કોલસ્પાન. અને જો હું બે રો ને મર્જ કરીશ, 4 અને 5 ને આવી રીતે મર્જ કરવું છે, તો આને કહેવાશે રો સ્પાન કહેવાશે. અહીંયા વચ્ચેથી લાઈન વહી ગઈ, તમે જોઈ શકો છો. હવે હું અહીંયા જે પણ લખીશ એ શું થઈ જશે, આખા બોક્સની અંદર આવશે, જેમાં મેં 3, 4 અને 5 ને મર્જ કર્યું છે. ડન. હવે આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરશું. નવા ટોપિકની અંદર હું હાઇપરલિંક, બરાબર, હાઇપરલિંકથી આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે, જેમાં આપણે કોઈ પણ સર્ફિંગ કરતા હોય છે ત્યારે આપણે ઇન્ટરનેટ થ્રુ ઘણી બધી ટેક્સ્ટ સ્ટ્રિંગ્સ જોતા હોય છે, ઇમેજીસ જોતા હોય છે. જ્યારે પણ આપણે ઇમેજીસ ઉપર ક્લિક કરીએ છીએ તો એક નેક્સ્ટ પેજ ઓર તમને લોકોને એનું પ્રોડક્ટનું ડિટેલ્સ આપવામાં આવે છે. સમટાઈમ્સ તમને એમ થતું હોય છે કે એક જ સેકન્ડ, એમેઝોન તમે જોઈ શકો છો. એમેઝોન ઉપર હું કોઈ પણ ઇમેજ ઉપર ક્લિક કરીશ, બરાબર, જે કે આ ફોનની ઇમેજ ઉપર મેં ક્લિક કર્યું અને ફોનની ડાયરેક્ટ નેક્સ્ટ મને એની ડિટેલ ઇમેજ મળી, જેની અંદર પણ ઘણી બધી ફોટોસ છે, ઇમેજીસ છે. આ બધા ઇમેજીસને હું જેમાં હું આની ઉપર પણ ઇમેજ ઉપર ક્લિક કરીશ તો ફરીથી હું એક અંદર એક નવા પેજ ઉપર વહી જઈશ. તમે આ કયા પેજ ઉપર ક્યાંથી ક્યાં ગયા એ જોવા માટે તમને લોકોને અહીંયા એડ્રેસ બારમાં દેખાશે. જો અત્યારે ગેલેક્સી સેમસંગ સ્ટોરની અંદર છો, બેક કરશો તમે, બેક કરશો તો તમને લોકોને અહીંયા નામ બદલાઈ જશે, એમેઝોન બ્રાઉઝમાં વયા ગયા છો. તમે જોઈ શકો છો આ બ્રાઉઝ નામનું પેજ છે, એટલે તમે એની અંદર વયા ગયા. વળી હું બેક કરું છું તો અત્યારે હું એના હોમ પેજ ઉપર છું, એટલે amazon.in આવ્યું અને એના પછી કોઈ પેજનું નેમ આવ્યું નહીં. તો આવી રીતે એડ્રેસ બાર ઉપર ઓલવેઝ તમે કયા પેજ ઉપર છો એ તમને લોકોને ખબર પડે છે. એની સાથે સાથે તમને લોકોને કયા પેજથી ક્યાં જવું છે એ પણ તમને એડ્રેસ બાર થ્રુ ખબર પડશે. અને ઇમેજ ઉપર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ નેક્સ્ટ ઇમેજ ઉપર વયા જાવ છો કે નેક્સ્ટ પેજ ઉપર વયા જાવ. તો આ જે રેફરન્સ આપવામાં આવ્યું ઇમેજ ઉપર ક્લિક કરતા, આને કહેવાય છે હાઇપરલિંક. આ હાઇપરલિંક આપવા માટે હવે આપણે એક પ્રોગ્રામ કરશું. ઓકે, હવે અહીંયા આપણે એક હાઇપરલિંક સિમ્પલ આપવી છે કોઈ પણ વસ્તુ ઉપર, તો એ ટેગ સ્ટાર્ટ કરશું. એન્કર ટેગનો યુઝ કરીને તમે લોકો હાઇપરલિંક આપી શકો છો. હાઇપરલિંકની અંદર તમારે લોકોએ બે એટ્રીબ્યુટ્સ આવશે, એક છે HREF અને બીજું છે નેમ, બરાબર. જો તમારે કોઈ પણ એટ્રીબ્યુટ પછી એનું નેમ આપવું છે, બરાબર, this attribute is used to linking the section on the same web page. It indicates the name of the section within the web page. નેમની મદદથી તમારે લોકોએ સેમ પેજ ઉપર કરાવવું હોય છે તો તમારે થશે.
અને HRF ની મદદથી તમે લોકો જે પેજ ઉપર તમે એની ઉપર ક્લિક કર્યા પછી લઈ જવા માંગો છો તો એના મદદથી તમે લોકો ત્યાં જઈ શકશો. તો પહેલા આપણે સિમ્પલ નેમનું કરીએ, જે એક ઇન્ટરનલ લિંક કહેવાશે. મેં એક પેરેગ્રાફ લીધો છે, એક પેરેગ્રાફ. એ પેરેગ્રાફની અંદર હું અત્યારે અહીંયા સ્પેસ નેમ આપું છું, બરાબર. નેમની અંદર હું કોઈ પણ વસ્તુ નાખીશ, બરાબર. જેવી રીતે કે XYZ આમાં તમને લોકોને આપેલું છે પેજ નંબર 82 ઉપર પ્રોગ્રામ આપેલો છે, બરાબર. તો XYZ રાખશો તો XYZ ઉપર જેને ક્લિક કરશે તો તમારે અહીંયા જે રેફરન્સમાં આવી છે એ જ વસ્તુ પાછું તમને દેખાશે. હવે અહીંયા આપણે હું ટેબ આપ્યું એટલે એનો મતલબ એમ કે ટેબ ઉપર તમને આવી જશે, તો એવું નહીં થાય. અહીંયા આવી રીતે લિંક નહીં આવે. અહીંયા તમારે જે નેમ આપવાનું છે એ શેનું આપવાનું છે, એ તમારે પેજનું નેમ આપવાનું છે. જે રીતે કે તમે અહીંયા જોઈ શકશો ઇન્ટરનલ લિંક પેજ નંબર 82 ઉપર, બરાબર. એમાં એને શું કર્યું છે, પેરેગ્રાફની લિંક આપી દીધી છે. તો પેરેગ્રાફની લિંક ની મદદથી તમે લોકો આનો યુઝ કરી શકશો. જે રીતે કે અહીંયા હું ટોપ આપી દઈશ તો હું શું કરીશ કે ટોપ ઉપર ક્લિક કરી શકીશ, પેજનું ફરીથી ટોપ ઉપર વયો જઈશ. આને હું કોપી કરું છું, અને અહીંયા હું ઘણું બધું લખું છું. રન કરાવું છું, આખું પેજ મારું ફિલઅપ થઈ ગયું છે, નીચે વયો ગયો છે. હવે મારે અહીંયા શું કરવું છે, અહીંયાથી મારે એક નીચે એવી રીતે યુઝ કરવું છે કે જેની મદદથી હું ફરીથી ટોપ ઓફ ધી પેજ ઉપર વયો જઈ શકું. તો એના માટે મારે શું કરવું પડશે, એના માટે ફરીથી અહીંયા નીચે, બરાબર. અહીંયા પેલા ટોપ આપી દેવું પડશે, અને અહીંયા નીચે પણ મારે શું કરવું પડશે, હેશટેગ કરીને ટોપ આપવો પડશે. A સ્પેસ HREF, બરાબર. હેશટેગ નો યુઝ કરીએ, પછી ટોપ ક્લોઝ કરીએ, પછી ગો ટુ કરીને આપણે કાંઈ પણ જે ટાઈપ કરશું અહીંયા, બરાબર, ટેક્સ, એ ટેક્સ તમને અહીંયા દેખાશે. રન કરાવું છું, નીચે જાઉં છું, તમે આ જોઈ શકો છો મને લિંક આવી ગઈ. જે લિંક હશે એ ઓલવેઝ બ્લુ કલરમાં તમને દેખાશે. એનો કલર પણ પછી તમારે ચેન્જ કરો તો થાય, ફિલહાલ બ્લુમાં દેખાય. ક્લિક કરું છું, જો ફરીથી ટોપ ઉપર આવી, સ્ટાર્ટિંગ પેજ ઉપર આવી ગયો.
પેજના સ્ટાર્ટિંગ ઉપર જવા માટે ઘણી વખત તમે લોકો જોવો છો કે આપણે વોટ્સઅપની અંદર ડાઉન સાઈડનો એરો હોય છે ટોપની બદલે. તો તમે લોકો એવી રીતે પણ એરો પણ બનાવી શકો છો. ઇમેજ લઈ આવવાની, ઇમેજ ઉપર તમારે આવી રીતે ગોઠવવાનું. જો તમને બતાડું, જો અહીંયા આપણે શું કર્યું છે, HREF ટોપ આપ્યું છે, બરાબર. હવે અહીંયા હું અંદર જ ઇમેજ ટેગ સ્ટાર્ટ કરીશ. આ ગો ટુ ટોપની બદલે હું શું કરું છું, ઇમેજ ટેગ સ્ટાર્ટ કરું છું. તો ઇમેજ ટેગ માટે શું હોય છે, સિન્ટેક્સ કોઈને ખબર છે ઇમેજ ટેગની? તમે અનમ્યુટ કરીને કહી શકો છો. શું છે ઇમેજ ટેગની સિન્ટેક્સ? SRC એનો એટ્રીબ્યુટ છે. સ્ટાર્ટિંગ આવશે IMG સ્પેસ SRC, પછી આપણે ડબલ કોટ સ્ટાર્ટ કરવા પહેલા આપણે એક ઇક્વલ ટુ લેવું પડશે. ડબલ કોટ્સની અંદર આપણે શું કરશું, એક ઇમેજને કોલ કરાવી છે, બરાબર. જે અપ સાઈડનો મને શું દેખાતું હોય, ઇમેજ દેખાતું હોય. તો અપ સાઈડ એરો ગોતીએ. સમથિંગ આવો લઈ લેવો છે મારે, બરાબર. તો ફરીથી રાઈટ ક્લિક કરીને ઓપન ઇમેજ ન્યૂ ટેબ. હવે આ જ આખી ઇમેજને શું કરું છું, અહીંયાથી હું કોપી કરું છું અને આમાં પેસ્ટ કરી દઉં છું. હવે હું રન કરાવું છું. જોઈ શકો છો ઇમેજ આવી ગઈ. હવે ઇમેજની મારે થોડીક સાઈઝ પણ સેટ કરવી પડશે. અહીંયા આપણે પેલા ઇમેજ ટેગને ક્લોઝ કરી દઈ. ઇમેજ ટેગને ક્લોઝ કર્યા પછી અહીંયા બાજુમાં આપણે એની સાઈઝ આપી દઈ, હાઈટ અને વિડ્થ. હાઈટ ઇક્વલ્સ ટુ 100 આપી દઈ કે 10 આપી દઈ, અને વિડ્થ ઇક્વલ્સ ટુ 10 આપી દઈ. રન કરાવીએ. જો નાનકડી ઇમેજ આવી ગઈ, દેખાય છે. આ ઇમેજ ઉપર જ જો જેવું જાશો એવું માઉસનું ચેન્જ થઈ જશે. તમને દેખાય છે? જો આમાં લઈ જાઉં છું નીચે, જો ઇમેજ આવી ગઈ. ઇમેજ ઉપર એક્ઝેક્ટ તમને લોકોને એક ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે જો એરો ચેન્જ થઈ જશે. આ નોર્મલ માઉસનો એરો છે. હવે ઇમેજ ઉપર ગયો તો હેન્ડનો એરો આવી ગયો. જેવો હેન્ડના એરો ઉપરથી હું ક્લિક કરીશ, સીધો ટોપ ઉપર વહી જઈશ. આ તમે વોટ્સઅપ થી લઈને ઘણા બધામાં જોતા હશો, વેબસાઇટ્સની અંદર. થાય છે. જેટલી વાર નીચે જાઉં છું, ઇમેજ ઉપર ક્લિક કરું છું, ટોપ ઉપર આવી. તો આમાં કોઈને ડાઉટ, ન સમજાણું હોય તો અત્યારે જ રેસ કરી લ્યો ફિંગર. એટલે મને માઇક ઓન કરીને બોલવાનું છે, આ ચેટમાં કહેવાનું છે કે સમજાણું કે ન સમજાણું. સમજાણું? સર તમે પેલા ઓલી ઇમેજ વાળું કરતા હોય કેમ કરતા હતા? હું થોડો ક્રેક થઈ ગયો હું ને એટલે નથી ખબર. ઇમેજ વાળું આપણે જે લાસ્ટ ટાઈમ દર વખતે કરીએ છીએ, ઇમેજ ટેગ લઈને આપણે ન્યૂ ઇમેજ ઓપન કરી, ઇમેજનું એડ્રેસ કોપી કર્યું. એમ જ મેં ઇમેજનું એડ્રેસ કોપી કરીને લઈ લીધું હતું આની અંદર, અને એ જ ઇમેજને મેં શું કરી નાખી, હાઈટ અને વિડ્થ સેટ કરી નાખી. જો અહીંયા બતાડી દઉં. જો આ ઇમેજની SRC છે, બરાબર, સોર્સ છે. આ સોર્સ મારે લેવા માટે મેં શું કર્યું કે એક નવું પહેલા બ્રાઉઝર ઓપન કર્યું. બ્રાઉઝરની અંદરથી નવા પેજમાંથી મેં અપસાઇડ એરો સર્ચ કર્યો ગૂગલની અંદર. જેવો ગૂગલની અંદર એરો સર્ચ કર્યો, મને એક આવો ઇમેજ ગમી ગઈ. અહીંયા નીચે છે આ ઇમેજ. એની ઉપર મેં રાઈટ ક્લિક કરી
એની ઉપરથી મેં ઓપન ઇમેજ ઇન ન્યૂ ટેબ કર્યું, એટલે નવી ટેબ ઉપર ઓપન થઈ ગયું. એડ્રેસ બારમાંથી મેં એડ્રેસ કોપી કરી નાખ્યું અને આ જ એડ્રેસને મેં શું કર્યું, અહીંયા પેસ્ટ કર્યું. પણ સાઈઝ એટલી બધી મોટી દેખાતી હતી, કારણ કે એની સાઈઝ હતી કેટલી હતી, તો કે આટલી હતી 512, 512 એની સાઈઝ હતી. તો 512 ની બદલે મારે એની સાઈઝ શું કરવી પડી, ચેન્જ કરીને 1010 કરી નાખી. એટલે એકદમ સ્મોલ ઇમેજ થઈ જાય, જે આપણા વેબસાઇટના પેજમાં પ્રોપર દેખાતી હોય. તો પ્રોપર દેખાડવા માટે મેં એની સાઈઝ ચેન્જ કરી અને એની ઉપર લિંક સેટ કરી દીધી. તમે જોઈ શકો છો મેં અહીંયા શું સૌથી પહેલા ચાલુ કર્યું, એ ટેગ, એન્કર ટેગ સ્ટાર્ટ કર્યું. એન્કર ટેગમાં HREF બરાબર, રેફરન્સ કહેવાય આને, બરાબર. રેફરન્સ લીધું છે મેં, કેનું લીધું છે, તો ટોપ પેજનું લીધું છે. હવે ટોપ પેજનું મેં લીધું છે, પણ ટોપ મારે ઉપર પહેલા લખવું કમ્પલસરી છે. જો મારે સેમ પેજની અંદર મારે શું કરવું છે, હાઇપરલિંક ક્રિએટ કરવું છે, તો હાઇપરલિંક માટે મારે સૌથી પહેલા એ ટેગ પેજના સ્ટાર્ટિંગમાં ટોપ ઉપર આપવું પડે, બરાબર. એમાં મેં શું આપ્યું છે, એનું નેમ આપ્યું છે, નેમ ઇક્વલ્સ ટુ ટોપ. હવે આ જ્યાં નેમ હોય ત્યાં કોલ થવું જોઈએ. મેં તમને આની પહેલા બતાવ્યું હતું કે પેરેગ્રાફની અંદરથી કોઈ પણ વર્ડને મેં કનેક્ટ નથી કર્યો, તો અહીંયા મેં ટેબ લખેલું હોવું જોઈએ. મેં ટેબ નહોતું લખ્યું, મેં શું લખ્યું, પછી ટોપ લખ્યું. જેવું ટોપ લખ્યું પછી નીચે મેં હેશટેગ ટોપ મારે કરવું પડ્યું. હેશટેગ શું કરશે, એ સર્ચ કરશે, બરાબર. જ્યાં ક્યાંય પણ એને ટોપ કરીને રેફરન્સ આપેલો દેખાશે, એ રેફરન્સમાં એ પહોંચી જશે. એટલે જ્યાં તમે લોકો રેફરન્સ આપો છો ટોપ કરીને, ત્યાં પણ તમારે એ ટેગ સ્ટાર્ટ કરવી પડશે અને નેમનું એટ્રીબ્યુટનું યુઝ કરવું પડશે. પેજ નંબર 80 ઉપર તમને લોકોને આપેલું છે, બરાબર, ટેબલ નંબર 5.3 એટ્રીબ્યુટ એન્ડ ડિસ્ક્રિપ્શન, બરાબર. એમાં રેફરન્સ આપેલું છે, તે ડેસ્ટિનેશન લિંક સુધી આપણને પહોંચવામાં મદદ કરે છે. અને તમારે લોકોએ નેમ આપેલું છે. This attribute is used to link the sections, બરાબર. આખા પેજમાં ઘણા બધા સેક્શન્સ હોય, જેમ તમે પેપર જો છો તો સેક્શન A, સેક્શન B, સેક્શન C હોય છે. તો મારે કોઈ પણ સેક્શન સાથે કનેક્ટ કરવું હોય on a same page, it indicates the name of the section within the web page. તો એ જ વેબ પેજમાં તમને શું દેખાશે, એનું નેમ દેખાશે. તો મેં ટોપ ઉપર પહેલા એનું નેમ ક્રિએટ કર્યું હતું અને નીચે એનું મેં રેફરન્સ આપ્યું. ટોટલ 3 ટાઈપની તમને લોકોને લિંક સેટ કરવા મળે છે, એક્સટર્નલ લિંક, ઇન્ટરનલ લિંક અને ઈમેલ લિંક. આપણે અત્યારે જે ભણ્યા છે એ સેકન્ડ નંબરની છે, ઇન્ટરનલ લિંક. હવે ઇન્ટરનલ લિંક એ સેમ પેજ ઉપર તમને ઓપન કરીને દેશે એવરી ટાઈમ, નેક્સ્ટ પેજ ઉપર જવાશે નહીં. આપણે નેક્સ્ટ પેજ વાળું આપણે હમણાં એક્ઝામ્પલ જોયું એમેઝોનની અંદર, જેની મદદથી શું થતું હતું કે ઇમેજ ઉપર ક્લિક કરો તો નેક્સ્ટ પેજ ઉપર જાઓ, ફરીથી નેક્સ્ટ પેજ ઉપર, ફરીથી નેક્સ્ટ પેજ ઉપર, એમ ઇમેજની અંદર નેક્સ્ટ પેજ ઓપન થતું. પણ આપણે અત્યારે જે પ્રોગ્રામ કર્યો એ સેમ પેજ વાળો કર્યો. લાઈક વોટ્સઅપમાં તમે લોકો જોઈ શકો છો કે એક તમને લોકોને ડાઉન સાઈડનો એરો આપેલો હોય છે, જે તમને ઓલવેઝ શું કરે છે, ડાયરેક્ટ બોટમ સુધી પહોંચાડે. તમે ઘણા બધા ચેક્સમાં ઉપર રિવાઇઝ કરવા વયા ગયા હોય, પછી તમને એમ થયું કે અમારે ફરીથી ફટાફટ નીચે આવવું છે, તો ઇન્સ્ટન્ટ નીચે માટે તમને લોકોને લાસ્ટ મેસેજ સુધી પહોંચવા માટે એક એરો આપેલો હોય છે. એરોની મદદથી તમે નીચે ડાયરેક્ટ પહોંચી જશો ઇન અ સિંગલ ક્લિક. એના સિવાય તમે વિકીપીડિયામાં જાશો તો વિકીપીડિયા હું તમને બતાડું છું, એમાં ટોપ સાઈડનો એરો આપેલો હોય છે. જો હું વિકીપીડિયા પર ક્લિક કરું છું, અને કોઈ પણ એક આર્ટિકલ લઈ લઉં છું. આર્ટિકલમાં હું નીચે સુધી વયો ગયો, મારે ફરીથી ટોપ ઉપર જવું છે. ઓકે, આમાં નથી, પહેલા હતું.
કે તમને ડાયરેક્ટ ટોપ ઉપર ફરીથી લઈ જાય. હવે એ બટન નીકળી ગયું છે, ઓર મે બી ફોનની અંદર આવતું હોય છે ને આની અંદર નહીં આવતું હોય, લેપટોપની અંદર, એટલે કદાચ નહીં બતાડતું હોય. પણ અહીંયા તમને એક નીચે બટન આપેલું હોય જેની ઉપર તમે ક્લિક કરો તો ડાયરેક્ટલી તમે સીધા ટોપ ઓફ ધી પેજ વયા જાઓ. એવી રીતે જો મારે અહીંયા લાસ્ટ બોટમમાં જવું છે, બરાબર, તો શું કરીશું? બોટમમાં જવા માટે આ જે નીચે વસ્તુ છે એને આપણે ઉપર લઈ લેશું ને ઉપરની વસ્તુને શું કરી નાખશું? નીચે લઈ લેશું. અહીંયાથી હું કંટ્રોલ એક્સ કરું છું, બરાબર, અને બોડીની નીચે ડાયરેક્ટ હું શું કરું છું? પેસ્ટ કરું છું. હવે એ સેમ વસ્તુ અહીંયા જે નેમ ટોપ હતું, બરાબર, એને હું અહીંયાથી કંટ્રોલ એક્સ કરીને નીચે લઈ જાઉં છું. હવે રન કરાવીશ અને તમે લોકો જોઈ શકશો અહીંયા ટોપની બદલે નેમ ચેન્જ કરી નાખીએ, બોટમ કરી નાખીએ. બાકી નામ તમે ગમે તે આપશો, ડઝન્ટ મેટર. બટ નેમ છે ને બેની અંદર સરખું હોવું જોઈએ. આ જોઈ શકો છો, આની ઉપર હું ક્લિક કરીશ. નીચે કેમ ન ગયું? ઓકે, કંઈક એરર આવી છે. નેક્સ્ટ સેક્શનમાં હું તમને સોર્ટ આઉટ કરી દઈશ કે તમે નીચેથી પણ ઉપર જઈ શકશો ને ઉપરથી પણ નીચે જઈ શકશો. સર, હા, અગર જે આપણે નેમ આપ્યું છે ફોર એક્ઝામ્પલ બોટમ, તો ઉપર બોટમ નોર્મલ ખાલી કોમામાં બોટમ લખવાનું અને નીચે એમને હેશટેગ કરીને લખવાનું ને? ઓકે, હા, ના ચેન્જ નહીં થાય, બટ સ્ટીલ આપણે જોઈ લઈએ. ના, એવું નથી. એકચ્યુઅલી થોડીક મિસ્ટેક થઈ છે કોડિંગમાં, બટ ના વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ છે ને હું તમને ચેક કરીને કહી દઈશ. જેમ તમે નીચે આપો છો, બરાબર, એમ જ તમે ઉપર આપી શકશો તો તમે ડાયરેક્ટ ડાઉન એકદમ બોટમના પેજ ઉપર તમે લોકો એન્ડ લાઈન ઉપર જઈ શકશો. ત્યાં સુધી તમારે પણ ટ્રાય કરવાનું છે કે કેવી રીતે બોટમમાં જઈ શકાય, બરાબર. તો હવે આમાં કોઈ ડાઉટ છે તમને? હા, માર ડાઉટ? હા, હર્ષ. સર, તમે જે કરાયું ને ન સમજાણું મને. એરો વાળું. શું ન સમજાણું એરોમાં? એટલે તમે ઓલું બોટમ ને કરતા હતા ને ન સમજાણું. બોટમ વાળું નહીં, ટોપ વાળું સમજાઈ ગયું ને? હા, ઈ સમજાઈ ગયું. હા, એકચ્યુઅલી છે ને બોટમ વાળું વર્ક ન કર્યું. આપણે જે ટ્રાય કરતા હતા એ કે આપણે ટોપ થી બોટમમાં પેજ ઉપર જઈ શકીએ. પણ એ નેક્સ્ટ સેક્શનમાં હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ કે ગમે ત્યાંથી તમે ગમે તે પેજ ઉપર મૂવ કરી શકો. હા, ઓકે સર. આ સિમ્પલ લિંક જ છે જે તમને ગમે તે સેક્શનમાં મૂવ કરવા માટે યુઝ થાય છે. તમે લોકો અહીંયા વાંચી શકો છો, એની સિન્ટેક્સ એ આપેલી છે અને એનો મિનિંગ એ સમજાવેલો છે પેજ નંબર 80 ઉપર કે યુઝિંગ ધીસ એટ્રીબ્યુટ ફોર ધ લિંકિંગ સેક્શન્સ. બરાબર, તમારે કોઈ પણ સેક્શનમાં મૂવ કરવા માટે તમારે લિંક આપવાની હોય. નોર્મલી જે મેં લિંક આપી હતી આ ઇમેજ થ્રુ, બરાબર, કારણ કે આપણે જે વોટ્સઅપમાં અને બધી જગ્યાએ આવી રીતે ઇમેજ જોતા આવીશું ને ઇમેજ ઉપર ક્લિક કરીએ તો આપણે બોટમ ટુ ટોપ અને ટોપ ટુ બોટમ ઇઝીલી મૂવ કરી શકતા હોય છે. એટલે એવી રીતે જ આમાં લિંક અપાય છે,
બટ અત્યારે નથી વર્ક કરતું, પણ હું નેક્સ્ટ ટાઈમ તમને લોકોને બતાવીશ કે કોઈ પણ સેક્શનમાં ગમે ત્યાં મિડલ ઓફ ધી પેજ હોય કે ગમે ત્યાં હોય, તમે ગમે ત્યાંથી ગમે ત્યાં મૂવ કરી શકશો. ઇન્ટરનલમાં અત્યારે તમારા બુકની અંદર આટલું જ આપેલું હતું જે આપણે પૂરું કરી નાખ્યું છે, પણ એના સિવાય એક્સટર્નલ આપણે થોડુંક ઇન્ફોર્મેશન માટે આપણે ટોપથી બોટમે જઈ શકશું ને બોટમ ટુ ટોપે જઈ શકશું. એ વસ્તુ હું તમને લોકોને કાલના લેક્ચરમાં, આઈ ગેસ ટુમોરો વી હેવ અનધર લેક્ચર, વેનસડે હશે જ, એટલે આપણે ત્યારે એ સોર્ટ આઉટ કરી લેશું. એની સાથે હું તમને લોકોને એક એક્સટર્નલ લિંક પણ તમને લોકોને એક્સપ્લેન કરી દઈશ. ઈમેલ લિંક છે ને એ ખાલી ઇન્ફોર્મેશન માટે જ છે, એ તમારું પ્રેક્ટિકલ આઈ ગેસ પોસિબલ નહીં થઈ શકે, બટ સ્ટીલ આપણે ટ્રાય કરશું. આના સિવાય તમને કોઈ ડાઉટ હોય આજના લેક્ચરમાં તો મને તમે લોકો કહી શકો છો, અને નો હોય તો હું તમને ક્વેશ્ચનિંગ સ્ટાર્ટ કરું. સર તમે પેલા ઓલી ફોન ની સ્ક્રીન વાળું ની કરતા હતા એમેઝોન વાળું, એ કેવી રીતે કરતા હતા? ચાલુ થયો ત્યારે લેક્ચર ત્યારે મેં એમેઝોનની સ્ક્રીન જ બતાવી હતી કે ઇમેજ ઉપર ક્લિક કરીએ તો આપણે બીજી ઇમેજ ઉપર જઈ શકીએ. એ સિમ્પલ ખાલી ઇન્ફોર્મેશનલ હતું, બીજું કઈ નતું. ઓકે આયુષી, આયુષી સંભળાય છે બેટા? માઇક ઓન કરો આયુષી. આયુષી ઓકે નથી આવતો. ઓકે કેવિન, કેવિન માઇક ઓન કર. ચાલો સૌથી પહેલા બધા પોતપોતાનો કેમેરો ઓન કરો. તમે કેમેરામાં છો કે નહીં? ફોનની સામે બેઠા છો કે બીજે ક્યાંય બેઠા છો? કેમ આટલા જ કેમેરો ઓન કર્યો, બાકી બધા ક્યાંય ગયા? ના મેસેજમાં જવાબ આપો છો, ના માઇક ઓન કરો છો. ધાર્મિક ગીત સંભળાવી શકસ પણ માઇક ઓન નથી થતું આપણે. સર હા સર મારો કેમેરો ઓન નહીં થાય કારણ કે હું કોમ્પ્યુટરમાંથી ભણું ને મારા કોમ્પ્યુટરમાં કેમેરો નથી. ઓકે, જેમ બોલો તો કઈક ખબર પડે. માઇક તો ઓન કરી શકો ને? હા ઓકે, તો ધાર્મિક અત્યારે તું આ પ્રોગ્રામ સ્ટાર્ટ કર. લેપટોપમાં જ છો ને? ના સર મોબાઈલ મોબાઈલમાં છો? તો વાંધો નહીં ધાર્મિક, તોય તું મોબાઈલમાં તો કરી શકીશ. નીંદરમાં છો મને ખબર છે, પણ છતાંય આપણાથી આજે સર નીંદર કાઈ નથી. તો કેમ પછી આંખ બંધ થઈ જાય તારી? દેખાતું નથી અને સામે ચશ્મા પહેરી લેજો હો બેટા, એટલે બધું દેખાશે પછી આપણે. ઓકે, તો કોણ પ્રોગ્રામ કરી દેશે મને અત્યારે?
દ્રષ્ટિ સમજાણું બેટા કે નો સમજાણું? યસ સર. તો પછી તો પ્રોગ્રામ થશે તારાથી અત્યારે? યસ. હા તો કરો, સ્ક્રીન શેર કરી નાખું. 1 મિનિટ સર. હા. હવે જો એ નેમ માં તે ટોપ આપ્યું છે તો એની ટેગ ને ક્લોઝ કરવું પડશે, તો ક્લોઝ એન્ગ્યુલર બ્રેકેટ લઈ લે પેલા, એટલે આ બધું રેડ માંથી બ્લેક થઈ જશે. ગુડ. હવે નીચે એ ટેગ ને પણ ક્લોઝ કરવી કમ્પલસરી છે, એટલે એ ટેગ ને પણ ક્લોઝ કરી નાખ. એન્ગ્યુલર બ્રેકેટ બેકસ્લેશ અને એ અને ક્લોઝ એન્ગ્યુલર બ્રેકેટ. બેકસ્લેશ રહી ગયું બેટા, પછી એ લખવાનું. પેલા ક્લોઝ કર ટેગ ને, પછી તું નવું લખ. સર કયું? જે આપણે ઉપર એ ટેગ લીધી એ નેમ, તો એને ક્લોઝ આ વાળી? કરવી પડશે. તો અહીંયા ક્લોઝ નહીં, નીચે પેરેગ્રાફ ઓવર થાય ને પછી ક્લોઝ કરવાનું. અહીંયા સર? નીચે નેમ, એલિમેન્ટ અ નેમ નીચે. સર મને સમજાતું નથી બોટમ તમે ઓફ શું ધી કહો છો. પેરેગ્રાફ ઓવર થાય પછી તું એ ટેગ ને ક્લોઝ કરી નાખ. હા. આ તો શું લખસ? ઓએમજી. 1 મિનિટ સર. એક જ. ઇમેજ પછી પ્લસ ની ને ઇક્વલ ટુ. હા. કોઈ પણ ઇમેજ લઈ લે. તું ઇમેજ ની અંદર વહી ગઈ, વેબસાઇટ ની અંદર ક્લિક કરતા એ ક્લોઝ કર નાખ અને રાઈટ ક્લિક કર. સર 1 મિનિટ. એક જ મિનિટ વહી જશે, પછી તો આમે પૂરું થઈ જશે. એમ ન હાલ. ઓકે, વાંધો નહીં. હમણાં કદાચ આપણું પૂરું થઈ જશે સેક્શન, બરાબર. 40 મિનિટ નો છે. તો તમને આટલું સમજાઈ ગયું ને ક્લિયરલી? યસ. ઓકે. યસ સર. હા, કોપી કર અને ઓલામાં પેસ્ટ કર. ટ્રાય ઇટ. હા.